જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો વિડીયોની શરૂઆત કરી દીધી દુકાનેથી. મિત્રો આજે છે શનિવાર, જઈ રહ્યા દિવસે. તો બસ બાઇક લઈને હવે નીકળ્યા છીએ, દુકાન આવ્યા છીએ. તો ચલો હવે ફટાફટ જઈએ વિક્રમજીને બધા સ્ટેશન છે, તો ફટાફટ જઈએ. નીકળીએ દિવસે 7:30નો ટાઈમ છે, 7 આવી ગયા. બસ 7 કલાકમાં પહોંચી જઈશું. તો બસ બાઇક ગયા છે. તો ચલો મિત્રો ભાઈ હવે સીધા દિવદર જઈને મિત્રો ચકલા સ્ટેશન પહોંચી ગયા. હવે જઈ રહ્યા દિવદર. બસ હવે ચકલાથી નીકળ્યા તો ચલો મિત્રો મળીએ સીધા દિવદર જઈને. વિક્રમલાલ આગળના સ્ટેશને છે, પેટ્રોલ બીજું પુરાઈને એમને લઈ લઈએ. તો ચલો હવે મળીએ સીધા દિવદર જઈને પહોંચતા. તો મિત્રો ફાઇનલી દિવદર આવી ગયા છીએ અને વાગ્યા છે 11. તો નીચે બંને રૂમ ભેગા કરી દીધા છે. તો બસ હાલ તો બધા આવ્યા છીએ. તો મિત્રો આપણે ઉના પરીક્ષા છે, તે પરીક્ષાની હોલ ટિકિટો જે ડાઉનલોડ થઈ છે તેના માટે અહીંયા આવ્યા છીએ. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. પકોડી ખાઈ ગયા વિકલા, બસ મફતનો માપ હોય. પકોડી ખાધા પછી પાણી પી ના કરવાનું હોય. હા વિકલા તારે એને કાલે એકલો મરતો હતો. ના પરલો ના ના પાવર કરે તીખી 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 તીખી. હા ખાધી ખાધી ખા રોવા મળ્યો કમ્પ્લેટ હારે જોયે વાંચો મહુઆ છે ગુ કઈ નહીં જોકે પહેલી વાર જોયો. મીડિયમ ના મીડિયમ ખા ના મારે જોવું થાય એટલે ઓને એક મરતું પછી કે એકલો ખા ખા થાય પાછો આવ્યો લે. મેં કીધું નહીં આવે રહી. મેં કીધું એમાં એક ભાગ પડાવો, મારા તો ભાગ પડાવો નહીં. વિકલાંગ ખવડાય થોડીક. હા વિકલાંગ થોડીક મરતું ભરોઈ ને કાલે એને ભરોઈ જોઈ થોડોક બરમ થાય તો ઘણો. નહીં મરચું નહીં ખા ખા કશોય નહીં. દાદા નો રેડી હવે શાંતિજી વાંચો અંકલ તારી મારા વન કોઈ ના છે કેમ મરતું દીકું ને મને આ તો તારે થોડો થોડો કલર બદલો ને તાર મને વિકલો તો રોવા જ મળ્યો છે. આવો રોવા જ મળ્યો છે. દાદા તું ખા તારા સારું તો સ્પેશિયલ બનાવી દે. પેલા તો નીકળી છે ડાયરેક્ટ. અમા અમા હજી વાર છે. કેટલા ચીલ આવે રોયો તો રોયો હવે રોયો. આ વિકલાંગ ડોરાનો હતો. કેવા જ રહ્યા નહીં કે જઈને ભાઈ તો વાંચેલું કે તો મજા આવે. વિકલા ખાઈ દે ખાઈ દે ખાઈ દે ખાઈ દે તીખી નહીં મોળી છે. ભલે ના હોય ને કન છણા વાળી નહીં આજ નહીં આજ નહીં. તો આ છે અમારા વિક્રમભાઈ અને વિકલા હતા. હેલ્મેટ ના પણ એક તો મારે એમ ના ચાલે. ચલો એને તો લાઈટ ચાલુ રીતે જો હતો ને એને તો લાઈટ ચાલુ થજો હતો ને એની તો જે આવડે સિંગલ લાઈટ ચાલુ હતી તો મને એમ ખબર ગાવડે ને ફૂલ સેફટી. બાઈક આ ગયા મિત્રો મળીએ ઘરે જઈને.
મિત્રો ફાઇનલી આવી ગયા છે ને આવી ગયા દુકાને. દિવસ આવ્યા હતા ગયા હતા મારું બધું શાંતિ હતી તે રેડી થઈ ગયું હોય એટલે શાંતિ બસ 3-4 દણ આવ્યા ને ચાલુ કરી દીધી. તો એકદમ બધી કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા બેઠું આજ જો છે શનિવાર એટલે છીએ ઘરે મહાકાળીમાં કોઈને મિત્રો ગ્રાહક જઈએ ને બેસીએ અહીંયા દુકાને જ. મિત્રો ફાઇનલી કટર હકાવી દીધું હે. બસ આ કોનું 1 વાગે જેટલું હકાયું છે કારણ કે પછી એમાં પીંડા કરવા છે. તો બસ હવે પેલી પાળીઓ કરી દેવી. નેક તો નાખી દીધી અમે 2 સાઈડ બી છે. તો આટલા પીંડા પાળીઓ નાખીને પીંડાનું બિયારણ દેવા જવું બસ પીંડા કરી દેવા હે. તો હાલ તો હવે એકદમ પાળીઓ નાખી દઈએ. કેવી રીતે નાખશે ચાલશે. એની ઉપર પીંડા રોપવાની ઈચ્છા છે. આમ ઊભી કરવી છે પાળીઓ, એની ઉપર પીંડા રોપી દઈશું. તો ચલો મિત્રો ફટાફટ પાળીઓ કરી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. વળિયા આટલું વેતર્યું છે. બીજો કોને હજી 2 વળિયા જેટલું થાય બાકી છે વેતરવાનું. તો હવે સમય થઈ ગયો છે ગ્રાહકોનો એટલે દુકાને થોડી વાર બેસ્યું. તો આ તો હવે બધું કાલે વાત. તો એ પીંડી વાવી દીધી સારી લઈને. આ બાજુ મિત્રો દેશી અને ચોપડો ઘર બંને કર્યો હોય એ પણ જોરદાર એમ કે આવે છે. જોઈ શકો છો ફૂલ ફળીઓ એમ તો આવી ગઈ છે. તો કંઈ નહીં દોસ્તો ચલો હવે જઈએ દુકાન બાજુ. આવી ગયા છે ઘંટી ચાલુ હોય દળવાનું. છે ગ્રાહકોને રાજી બેસ્યું. ચલો તો મિત્રો. તો મિત્રો ફાઇનલી અંધારું થઈ ગયું છે. તો દુકાનને બતાવીને કરી દેવાનો સમય થઈ ગયો છે. આમ તો દાણા બીજા બધું મૂકી દીધું છે. બસ હવે કોટો અંદર મૂકવાનું બાકી એ મૂકીને દુકાન તો સોડાઈ જઈએ ઘરે કારણ કે અંધારું ફૂલ થઈ ગયું છે. હવે ગ્રાહક તો એટલા આવશે નહીં. જઈએ ઘર બાજુ. 3 દણા હતા એ તો પડ્યા એ તો વહેલા ગ્રાહક લઈ જશે. હજી બાટલીઓ બહાર કાઢવાની છે. એકદમ બરફ જામી ગયો છે. આમાં આ બધા જામી ગયો છે. બધી બહાર કાઢવી પડશે. આજ ફરી ગાડી આવી હતી બરફની. તો ચલો હવે જઈએ ઘરે. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો ચલો હવે જઈએ ઘરે કારણ કે જમવાનું પણ હજુ હવે જ છે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.